નવા મંત્રીમંડળના પુનઃગઠન બાદ પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા આવાસ તૈયાર છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડીક જ વારમાં ધારાસભ્યો માટે તૈયાર કરાયેલા અત્યંત આધુનિક મોડર્ન ફ્લેટ ખુલ્લા મૂક્યા। હવે ધારાસભ્યો નવા ફ્લેટમાં રહેવા જશે। સેક્ટર 17માં ₹220 કરોડના ખર્ચે આ મોડર્ન અને લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરાયા છે। 9 માળના 12 ટાવરનું નિર્માણ કરાયું, જેમાં કુલ 216 ફ્લેટ તૈયાર કરાયા છે। ધારાસભ્ય માટે આકાર પામેલા 126 લક્ઝુરિયસ ફ્લેટમાં 2 માસ્ટર રૂમ, લિવિંગ રૂમ, 2 બેડરૂમ, રસોડું, ડાઇનિંગ એરિયા, વેઇટિંગ એરિયા ઉપરાંત નાની ઓફિસની પણ સુવિધા છે। પ્રત્યેક ફ્લેટમાં કર્મચારીના રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ તમામ સગવડો સાથેનો ફૂલ ફર્નિશ્ડ આધુનિક ફ્લેટમાં રહેવા માટે સરકાર ધારાસભ્યોને માત્ર મહિને ₹37.50 ભાડે આ ફ્લેટ આપશે। એટલે કે એક દિવસનું ભાડું ફક્ત ₹1.25 સરકાર વસૂલશે। તો ગાંધીનગરમાં ધારાસભ્ય માટે ફૂલ ફર્નિશ્ડ ફ્લેટ તૈયાર થઈ ગયા છે। મામૂલી ભાડામાં ધારાસભ્યોને સરકાર આ ફ્લેટ આપશે। સેક્ટર 17માં ₹220 કરોડના ખર્ચે તૈયાર થયેલા મોડર્ન અને લક્ઝુરિયસ ફ્લેટ 9 માળના 12 ટાવરનું નિર્માણ કરાયું છે, જેમાં કુલ 216 ફ્લેટ તૈયાર કરાયા છે। ધારાસભ્ય માટે આકાર પામેલા 126 લક્ઝુરિયસ ફ્લેટમાં કઈ સુવિધાઓ છે એ આપને જણાવીએ તો 2 માસ્ટર રૂમ, લિવિંગ રૂમ, 2 બેડરૂમ, રસોડું, ડાઇનિંગ એરિયા, વેઇટિંગ એરિયા ઉપરાંત નાની ઓફિસની પણ સુવિધા છે। પ્રત્યેક ફ્લેટમાં કર્મચારીના રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, ગાંધીનગર સેક્ટર 17 ધારાસભ્યો માટે 200થી પણ વધારે ફૂલ ફર્નિશ્ડ લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર, શું વિગતો? જે ચોક્કસથી જેની વાત કરવામાં આવે તો ગુજરાતના જે 182 ધારાસભ્યો છે તેના માટે ગાંધીનગરના સેક્ટર 17ની અંદર અલ્ટ્રા લક્ઝુરિયસ જે ફ્લેટ કહી શકાય તે બનાવવામાં આવ્યા છે। બંગલાથી પણ અતિ આધુનિક સુવિધાઓ છે તે ફ્લેટની અંદર આપવામાં આવી છે। તેનું જે ઉદઘાટન છે તે થોડીક જ વારની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે। અમિત શાહની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાથે જોવા મળશે। એટલે કે કહી શકાય કે આજે તમામે તમામ ફ્લેટ છે તેની વાત કરવામાં આવે તો માત્ર ₹37.50 દર મહિનાનું જે ભાડું છે તે ધારાસભ્યોને ચૂકવવાનું રહેશે। એટલે કે રોજનો ₹1.25 કે ₹1.5 જેટલું જે ભાડું છે તે ધારાસભ્યો જોડેથી વસૂલવામાં આવશે। એટલે કે એક નાની ટ્રોફી પણ ₹1થી આવતી હોય છે તેટલું ભાડું છે તે ધારાસભ્યો ચૂકવશે। અને જો ફ્લેટની વાત કરવામાં આવે તો તેમાં સુવિધાની વાત કરવામાં આવે તો 4 બેડરૂમ આ તમામ ફ્લેટની અંદર આપવામાં આવશે। સર્વન્ટ માટે અલગનો રૂમ આપવામાં આવશે। સાથે જ ધારાસભ્યને કોઈ પણ મિટિંગ અથવા બેઠક કરવી હોય તો તેના માટે મિટિંગ રૂમ પણ આપવામાં આવેલો છે। અને સાથે કિચનની અંદર પણ ફૂલ્લી ફર્નિશ કિચન આપવામાં આવ્યું છે। સાથે જ જે કોઈ પણ પ્રકારની ફેસિલિટી હોય, ધારો કે ફ્રીજ હોય, ટીવી હોય, એસી હોય, ગીઝર હોય, વોશિંગ મશીન હોય, સોફા હોય, ડબલ બેડ હોય, આ તમામ પ્રકારની જે સુવિધા છે તે આ લક્ઝુરિયસ ફ્લેટની અંદર આપવામાં આવી છે। ડ્રોઈંગ રૂમ છે, ડાઇનિંગ રૂમ છે, સ્ટોર રૂમ છે, લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ છે, ડ્રેસિંગ રૂમ છે અને 4 જેટલા એટેચ ટોયલેટ બાથરૂમ પણ આપવામાં આ ફ્લેટની અંદર આવ્યા છે। તો સાથે જ ફ્લેટની બહારની જે એમ્યુનિટીઝ છે તેની વાત કરવામાં આવે તો ઓડિટોરિયમ પણ બનાવવામાં આવ્યું છે। ધારાસભ્યોને ત્યાં આગળ બેસીને કોઈ પણ પ્રકારની મિટિંગો કરવી હોય, તમામે તમામ જે 182 ધારાસભ્યો છે તેમને કોઈ ફંક્શન કરવું હોય તો પોતાના વિસ્તારમાંથી આવેલા લોકોને ત્યાં આગળ કંઈ સંબોધવા હોય તેના માટે ઓડિટોરિયમ છે, કોમ્યુનિટી હોલ છે, કેન્ટીન પણ બનાવવામાં આવી છે। આધુનિક હેલ્થ ક્લબ પણ બનાવવામાં આવ્યું છે। તો સાથે જ ચિલ્ડ્રન પ્લે એરિયા છે તે પણ બનાવવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે આ તમામ ફેસિલિટી વાળો જે અત્યાધુનિક ધારાસભ્યોને જે ફ્લેટ છે તે ફાળવવામાં આવશે। જોગિંગ અને વોકિંગ ટ્રેક પણ બનાવવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે કોઈ પણ પ્રકારની જે 5 સ્ટાર હોટલની ફેસિલિટી હોય તેટલી ફેસિલિટી આજે ધારાસભ્યોના નિવાસ સ્થાન છે તે બનાવવામાં આવી તેની અંદર
આપવામાં આવી છે, એટલે કે 9 માળના 12 એપાર્ટમેન્ટ છે તે બનાવવામાં આવે છે, તેમાં 216 મકાનનું જે નિર્માણ કાર્ય છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે, એટલે કે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવશે અને ત્યારબાદ થોડા દિવસોની તમામ ફ્લેટ છે તે ધારાસભ્યોને ફાળવવામાં આવશે. જી આભાર ધવલ સમગ્ર માહિતી આપવા બદલ.